હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલ ડેઇલી લાઈફ ઓફ આયુર્વેદામાં. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે CMSA સ્કોલરશિપ, ચીફ મિનિસ્ટર સ્કોલરશિપ સ્કીમ, એના વિશે તમે જાણતા જશો કે જેનું મેરિટ 2024-25નું મેરિટ આવી ગયું છે. કે જે અહીં તમે જોઈ શકો છો કે વર્ષ 2024-25 અંતર્ગત મેડિકલ, પેરામેડિકલ અને નીચે છે કે આયુષ અભ્યાસક્રમોની પ્રોવિઝનલ મેરિટ યાદી જાહેર કરવામાં આવેલી છે. તમે તમારું નામ આવ્યું છે કે નહીં આ યાદીમાં તે તમે અહીંથી ચકાસી શકો છો. અહીં અંદર જતાં આપણે જોઈએ તો ફ્રેશ અરજીઓ માટેની પ્રોવિઝનલ મેરિટ યાદી, એમાં આપણે જઈએ તો અહીં તમે તમારું નામ સર્ચ બારમાંથી સર્ચ કરી શકો છો. અહીં તમે કેટલાકના નામ જોઈ શકો છો કે જે માર્ક વાઇઝ ડિસ્ટ્રીબ્યુશન કરેલું છે. તમે તમારા નામ માટે આ 3 ડોટ દબાવો, એના બાદ ફાઇન્ડ ઇન પેજમાંથી તમારું નામ જે હોય એ સર્ચ કરી તમે તમારું નામ અને વિગતો ચકાસી શકો છો. અહીં આપણે અગત્યની નોંધ લખેલી છે, જેમાં આ પ્રોવિઝનલ મેરિટ યાદી છે અને વિદ્યાર્થીઓએ આ યાદીમાંથી નીટના પરિણામ અંગેની વિગતો, કેટેગરી, CMSS કેટેગરી તેમજ અન્ય તમામ માહિતી ચકાસવાની રહેશે. અને જો વિદ્યાર્થીઓને આ યાદીમાં કોઈ પણ વિગતમાં વાંધો જણાય તો 8/5/2026 5 વાગ્યા સુધીમાં જરૂરી આધાર પુરાવા સાથે તમે આ એડ્રેસ અને કોઈ એની ઈમેલ આઈડી ઉપર તમારી વિગતો રજૂ કરી શકો છો. જે તારીખ 8/5 તો વહી ગઈ છે. જે વિદ્યાર્થીઓની એપ્લિકેશન રિમાર્ક્સમાં પેન્ડિંગ રિજેક્ટ છે, જો તે વિદ્યાર્થીઓ નિયત શિષ્યવૃત્તિની સંખ્યાની મર્યાદામાં આવતા હશે તો મેડિકલ કમિશનરેટ દ્વારા તેઓની અરજી ચકાસી નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે, જેની તમામ વિદ્યાર્થીઓએ નોંધ લેવી. અને જે વિદ્યાર્થીઓ અરજી કમિશનરેટ દ્વારા રિજેક્ટ કરવામાં આવેલ છે તેઓ પોતાનો સ્ટુડન્ટ સ્ટેટસ ચેક કરી તે શું કામ તેમની અરજી રિજેક્ટ કરવામાં આવેલી છે તેનું કારણ જાણી શકશે. અને વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલ રજૂઆત તેમજ પેન્ડિંગ અરજીઓ દ્વારા ચકાસણી કર્યા બાદ આ પ્રોવિઝનલ મેરિટ યાદી ફરી જાહેર કરવામાં આવશે. અહીં તમે તમારું નામ શોધી શકશો. શું કામ બાંધકામ શ્રમિક છે, નીટના માર્ક્સ, પછી AIR કેટેગરી, એ બધું તમે ચેક કરી શકશો. હવે એ જ રીતે આપણે આયુષ અભ્યાસક્રમોની પ્રોવિઝનલ મેરિટ યાદી વિશે જોઈએ તો અહીં અંદર જતાં વર્ષ 2024-25 આયુષ અભ્યાસક્રમોની ફ્રેશ અરજી માટે અહીં તમે જોઈ શકો છો. એવી જ રીતે 18/5/2026 સુધી 5 કલાક સુધી તમે તમારા જરૂરી પુરાવા, જો તમને કોઈ પણ વિગતોમાં સમસ્યા જણાવે તો આ જે એડ્રેસ લખેલું છે ત્યાં રૂબરૂ અથવા તો ઈમેલ કરવાનું રહેશે. અને એપ્લિકેશન રિમાર્કમાં સ્કર્નેટી પેન્ડિંગ છે, જો તે વિદ્યાર્થીઓ નિયત શિષ્યવૃત્તિ સંખ્યાની મર્યાદામાં આવતા હશે તો આયુષ કમિશનરેટ દ્વારા તેઓની અરજી ચકાસી નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે, જેમાં તમામ વિદ્યાર્થીઓએ નોંધ લેવી. અને વિદ્યાર્થીઓની અરજી કમિશનરેટ દ્વારા રિજેક્ટ કરવામાં આવેલ છે તેઓ પોતાનું સ્ટુડન્ટ સ્ટેટસ ચેક કરી શકે છે. અને ફરી જે મેરિટ છે તે મેરિટ યાદી, પ્રોવિઝનલ મેરિટ યાદી વેબસાઇટ પર મૂકવામાં આવશે. એટલે ચેનલ સાથે જોડાયેલા રહો, જેથી તમને બધી જ માહિતી મળતી રહે. અને અહીં તમે તમારું નામ સર્ચ બારમાં સર્ચ કરી શકો છો. પહેલાં તો આ મેરિટમાં તમારે તમારું નામ ચકાસી લેવું. પોતાનું નામ સર્ચ બારમાં સર્ચ કરવા માટે અહીં તમે જોઈ શકો છો કે 3 ડોટ દીધેલા છે. અહીં તમે તમારું નામ સર્ચ કરી શકો છો. જેવી રીતે હું મારું નામ સર્ચ કરું તો તમે જોઈ શકો છો ફાઇન્ડ ઇન પેજમાં મારું નામ સર્ચ કરીશ તો અહીં આવેલું છે કે જે મારા નીટ રોલ નંબર, કે જેવી રીતે માર્ક્સ, કેટેગરી, કોલેજનું નામ અને શું મારું સ્ટુડન્ટ સ્ટેટસ છે, એવી રીતે તમે તમારું પણ સ્ટેટસ ચેક કરી શકો છો. મિત્રો, હજુ કોઈ પણ ડાઉટ જણાય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. કોઈ પણ CMSA સ્કોલરશિપ અથવા તો કોઈ પણ MYSY સ્કોલરશિપ વિશે કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખો. થેન્ક યુ.